હું છું લખમાં। સમાચારોની શરૂઆત કરીશું। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓએ કહેર યથાવત રાખ્યું છે। રામબન અને રિયાસી જિલ્લામાં ભારે તબાહી જોવા મળી રહી છે। રામબનના રાજગઢમાં વાદળ ફાટતાની સાથે જ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને 4 લોકો લાપતા છે। રિયાસી નદીના મહોરમાં પણ ભૂસ્ખલનથી 7ના મોત નીપજ્યા છે। મહોરમાં કાટમાળમાં ઘણા લોકો દટાયા હોવાની પણ આશંકા છે અને આ સાથે ભૂસ્ખલનથી અનેક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે અને ભારે વરસાદે વધારી છે તંત્રની મુશ્કેલી। તો ત્યારે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સતત વણસી રહી હોય તે પ્રકારની સ્થિતિ, જેમાં મહોરમાં કાટમાળમાં ઘણા લોકો દટાયા હોવાની હજુ પણ આશંકા છે। અનેક મકાનોને નુકસાન, અનેક રસ્તાઓ છે તે ત્યારે બંધ કરાયા છે, અનેક યાત્રાઓને સ્થગિત કરવાનો વારો આવ્યો છે। રામબનમાં અનેક વ્યક્તિઓ મોતને ભેટ્યા હોય તેવી પણ ઘટનાઓ ત્યાંથી સામે આવી રહી છે। સતત કુદરત જાણે કહેર વરસાવતું હોય જમ્મુ કાશ્મીર પર, સ્વર્ગને જાણે કુદરતે ગમરોડ્યું હોય તેવું કહી શકાય છે। આ તસવીરો તેનો વાસ્તવિકતા દાખવે છે।